સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અસહ્ય ગરમી ઉકળાટ બાદ 12 મિનિટનું વરસાદી ઝાપટું પડ્યું છે. ગાજવીજ તેજ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. માત્ર 12 મિનિટ પડેલું ઝાપટાએ પ્રાંતિજ સહિત તાલુકામાં પાણી કરી નાખ્યું છે. પ્રાંતિજ હનુમાન મંદિર, માતૃછાયા સોસાયટી, એપ્રોચ રોડ સહિત નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી થઈ ગયું છે. માત્ર 12 મિનિટમાં પડેલ વરસાદી ઝાપટામાં અડધો ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હાલ તો વરસાદી ઝાપટા પડતા મૂંઝાતા પાકને નવું જીવનદાન મળતા ધરતીપુત્રો સહિત નગરજનોમાં પણ ખુશીનો માહોલ જોવા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અસહ્ય ગરમી ઉકળાટ બાદ 12 મિનિટનું વરસાદી ઝાપટું પડ્યું છે. ગાજવીજ તેજ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. માત્ર 12 મિનિટ પડેલું ઝાપટાએ પ્રાંતિજ સહિત તાલુકામાં પાણી કરી નાખ્યું છે. પ્રાંતિજ હનુમાન મંદિર, માતૃછાયા સોસાયટી, એપ્રોચ રોડ સહિત નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી થઈ ગયું છે. માત્ર 12 મિનિટમાં પડેલ વરસાદી ઝાપટામાં અડધો ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હાલ તો વરસાદી ઝાપટા પડતા મૂંઝાતા પાકને નવું જીવનદાન મળતા ધરતીપુત્રો સહિત નગરજનોમાં પણ ખુશીનો માહોલ જોવા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે અસહ્ય ગરમી ઉકળાટ બાદ 12 મિનિટનું વરસાદી ઝાપટું પડ્યું છે. ગાજવીજ તેજ પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. માત્ર 12 મિનિટ પડેલું ઝાપટાએ પ્રાંતિજ સહિત તાલુકામાં પાણી કરી નાખ્યું છે. પ્રાંતિજ હનુમાન મંદિર, માતૃછાયા સોસાયટી, એપ્રોચ રોડ સહિત નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી થઈ ગયું છે. માત્ર 12 મિનિટમાં પડેલ વરસાદી ઝાપટામાં અડધો ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હાલ તો વરસાદી ઝાપટા પડતા મૂંઝાતા પાકને નવું જીવનદાન મળતા ધરતીપુત્રો સહિત નગરજનોમાં પણ ખુશીનો માહોલ જોવા.